હર્ષિતસિંહ રાજપૂત લોકગાયક ગુજરાત વાપીથી. કોણ બોલો? હર્ષિતસિંહ રાજપૂત વાપીથી. હા, ગાયક કલાકાર છો? જી જી સાહેબ, આપણે આગળ વાત થઈ છે પણ કદાચ ભૂલી ગયા છો તમે કામમાં. નંબર સેવ નહીં થયો એના કરતા ખબર રહી. નહીં, આ બીજા નંબરથી કર્યો. પેલો નંબર સેવ છે, વોટ્સએપ વાળો છે ને, આપણે વાતચીત થઈ હતી ઘણું થયું હતું. બોલો બોલો. હા, કેમ સાહેબ, મજામાં? હાજી હાજી. હવે 3 દિવસથી એક ધારો ઉભરો ચડ્યો હતો. પેલો કેમ ઉભરો ચડે, ક્યાં ખાલી કરવા જવું? ઠીક ઠીક, બોલો બોલો. સાહેબ 2-3 પ્રશ્નો મૂંઝવતા હતા. મને એમ થયું મનસુખ કરી વાત કરું, મને મજા આવે. તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારો. મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોમાં લાઇક કરી દેજો, આપણી ચેનલ નવા છે સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો મનસુખભાઈ રાઠોડ છે શું ચર્ચા કરી રહ્યા છે, બરોબર આભડછટ વિશે શું ચર્ચા થઈ રહી છે અને શું વાત કરી રહ્યા છે, તો સાંભળો પૂરો વિડીયો. અને આપણી ચેનલમાં નવા છે ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. ચાલો મિત્રો સાંભળો પૂરો વિડીયો અને ઓડિયો. ઘણા સમાજથી આભડછેટ રાખતા હોય છે. તો સાહેબ મને એવું થાય છે કે આભડછેટ શું છે એ મને સારું સમજાતું નથી હજી. આભડછેટ છે ને ભાઈ, એ માણસથી નથી હોતી. બરાબર છે. આ બુદ્ધિ વગરના માણસો એટલે માણસથી આભડછેટ. આભડછેટ એટલે તમારા ઘરે ચોખ્ખાઈ ન હોય, તમારા ઘરે થોડુંક વ્યવસ્થા ન હોય, એટલે માણસ ક્યાંય આમ રોડ ઉપર કચરો પડ્યો હોય ત્યાં કોઈ જમવા બેઠું. બરાબર છે સાહેબ. કેમ કે તમારા ઘરે સ્વચ્છાય ચોખ્ખાઈ એનાથી આભડછેટ હોય. આ લોકોએ માનવ ભેદમાં આભડછેટ કાઢી છે. અચ્છા, અને બીજી વાત એક સૂત્ર છે મનસુખભાઈ, તમને ખબર, તમે કલાકાર છો, કે માણસ છે ને કર્મથી મહાન છે સાહેબ. સાહેબ હવે જો કર્મ નહીં, હમણાં 1 મિનિટ, સોરી સાહેબ 1 મિનિટ. અમુક માણસો, જો મેં તમને કીધું, હું કોઈને નામ નથી લેતો, અમુક સમાજથી આભડછેટ રાખતો હોય તો જે આભડછેટ રાખનાર સમાજ છે એ ઓલા સમાજનો માણસ હમણાં કલેક્ટર ઘરે બોલાવે છે, તો એની ભેગું જમવા બેસી જાય છે, તો આભડછેટ નથી લાગતો. સાહેબ તમે સમજતા નથી. સત્તા જેની પાસે છે, સંપત્તિ જેની પાસે છે, ત્યાં છૂવાછૂતનો ભેદભાવ નથી. છૂવાછૂતનો ભેદભાવ જે નબળા માણસો છે, ગરીબ માણસો હોય, પછી એને તમને કહો પોતે પોતાની જાતિના કીડા હોય, હું ઊંચો છું ના નીચા છે, અમે ગુણલાયક છે ના નુગરા છે, એવી બધી જે ગ્રંથિ છે એનાથી માણસ ઊંચ નીચનો ભેદ જે છે. તમે જનાવર હારે પાણી પીએ છે, માણસમાં ભેદ છે. બરાબર છે. એટલે ઈ છે ને, ઈ પણ કાયદામાં એને કઈ લેવા દેવા નથી. કાયદો બધાને સર્વોપરી હોય. તમારે બાય 125 નો કેસ કરે ડોમેસ્ટિક નો, પછી દેવી પૂજક ની દીકરી હોય, દલિત ની હોય, તમારે રાજપૂત ની હોય કે ક્ષત્રિયાણી હોય, ઓકે, 125 ડોમેસ્ટિક એક જ કેસ થાય. એમાં નો આવે કે આ ભાઈ ઊંચી જ્ઞાતિ ની છે, આની ડોમેસ્ટિક માં ફેરાય છે. એમાં કોઈ જ્ઞાતિના વાળા છે નહીં. એમાં કોઈ કાયદાને કાંઈ લેવા દેવા નથી. સરિયું મારી દો એટલે 307 રહી. ઈ 307 પછી દેવી પૂજક માં ઈ જ કલમ લાગે, અને ક્ષત્રિય માં ઈ જ લાગે, અને સાધુ માં ઈ જ લાગે. બરાબર. એટલે મને ઘણા ટાઈમ થી આ થતું હતું. મેં કીધું આ લોકો શા માટે આવું હેરાન કરતા છે, તું આવો છો, તું કેવો છો. અને ઈ તે પાછું મેં કીધું હમણાં પેલો માણસ હમણાં કઈ નોકરી પર હોય, સારી પોસ્ટ હોય એને, તો મારા બેટા કઈ ગણતા જ નથી. ઈ ખબર છે સાહેબ થઈ ગયા. આ જે વાળા કોના છે? ધાર્મિક ના. બરાબર છે. ધાર્મિક ધર્મ, તમે ધર્મ ના વાળા છે. કાયદામાં વાળો નો આવે, ઓફિસમાં વાળો નો આવે. બરાબર. ત્યાં કોઈ છે જ નહીં, કશું છે જ નહીં. ધારાસભ્યમાં વાળો નો આવે, ધારાસભ્ય જ પછી સ્ત્રી લાગી જાય, એમાં બીજું કઈ નો આવે. પછી ધારાસભ્ય દલિત નો હોય તો ઠીક છે, દેવી પૂજક હોય તો ઠીક છે, સાધુ હોય તો ઠીક છે, ક્ષત્રિય હોય તો ઠીક છે. એની જે સત્તા પ્રાપ્ત કરવાનું જે સાધન છે એમાં ઊંચ નીચના વાળા આંતરિક હાલે. આમ સાનું મુનું કરી શકો તમે, પણ જાહેર ના કરી શકો. જાહેર કરો તો તમે મળી જાય મામા, તો જિંદગી બગડી. ઈ નહીં. એટલા જો જાતિ છૂવાછૂત નો ભેદ મટાડવો હોય તો જેના બાળકો ભણેલી છે, જેને શિક્ષણ પ્રાપ્ત કરેલું હોય છે, પછી મામલતદાર બને, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ બને કે કલેક્ટર બને, એને કોઈ નાત જાતના લેવા દેવા નથી. બરાબર. એને કલેક્ટર સાહેબ જ કહેવામાં આવે. બરાબર. બીજી તમને વાત કરું છું કે અમુક સમાજ જે વંદનીય છે, મારા હિસાબે, તમને નથી કહેતો, માફ કરજો, વંદનીય છે, ઈ લોકો અમુક ખરાબ કામ કરો તો એને કેમ વંદન કરવા, ઈ કહો મને. એને કરાય વંદન? જો ખરાબ કામ છે ને ભાઈ, હવે એની કોઈ અમને એની પ્રક્રિયાની ખબર નથી. નંબર તમને કહી દો. ઓકે. નંબર બીજો કે ઈ પોતે પોતાના મનથી વંદન કરવું, હવે નથી ખબર ને ઈ વંદન કર્યા જેવા જ છે. જેને ખબર છે એ કઈ વંદન કર્યા જેવા નથી. ઓકે. તો હું એ જ ચોરી કરી છે ને, ચોર છે ને, પકડાણો ઈ ચોર. ચોરી કરવી ગુનો નથી, પકડવું ગુનો છે. એમ આ લોકો જે ધર્મ થકી ભેદભાવ ધર્મનો છે. ઓકે. જેટલા ધર્મ છે એની અંદર તમે જો સ્વામિનારાયણ સંપ્રદાય ની અંદર 2 થી 3 સંસ્થા હાલે છે. એમાં એકાબીજાનો વિરોધ હાલે છે.
બરાબર છે. હિન્દુ ધર્મની અંદર કેટલા પંથ ને કેટલા વાળા ને કેટલા ધર્મ ને કેટલા દેવ ને કેટલા ટીલા ને કેટલી કંઠીઓ એનું માપ હોય ઈ કેજો. સાહેબ તમને એક વાત કરું મનસુખભાઈ, હમણાં મેં એવો પંથ જોયો સાહેબ, હું તમને શું વાત કરું. એ પંથની અંદર એ લોકો બધાને બોલાવે છે અને જે એનો કોઈ એનો જે કાંઈ વક્તા હોય પ્રવક્તા હોય કે જે ગુરુ માનતા હોય જે હોય એનો એના પગ દોરાવે છે અને પછી પાછા એમ કે તમારા ઘરમાં તમારે કોઈના ફોટા નહીં રાખવાના, મારી સિવાય કોઈને માનવાનું નહીં. એટલે તું કોણ પૂજા વાળો છો ભાઈ? સાહેબ ઈ પોતે ઈ આડંબર ભક્તિ છે. સ્વ ભક્તિ, સ્વ કહેતા તમે પોતે. બરાબર. સ્વ એટલે તમે પોતે. એને રામાપીરે પણ કીધું નીજ કહેતા તમે પોતે. નીચ ધર્મ. નીજ એટલે તમે પોતે. બરાબર છે. સ્વધર્મ એટલે તમે પોતે. એને ભગવાન બુદ્ધનું સૂત્ર છે અપો દીપો ભવ. અપો દીપો ભવ. બરાબર. એટલે તમારો અપો એટલે આપણે, દીપો એટલે દીપક, બરાબર. ભવ એટલે તમારા આત્માની અંદર જે દીપક જલે છે ઈ જ્યોતને તમે જલાવી દો. બીજે ક્યાંય દીવડા કરવાની, ક્યાંય પગે લાગવાની જરૂર. વાહ ભાઈ વાહ વાહ, ખૂબ સરસ. લ્યો અપો અમારે અહીંયા છે મનસુખભાઈ, અમારે મેઘવાડ સમાજ અહીંયા છે, એ લોકો લગભગ દાફડા સરનેમના છે. હવે તુલસીદાસ મહાત્માએ ઈ જ વાતનું ધ્યાન દોર્યું કે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, આધી મેં પુનિયાદ. પણ તુલસી કે જો સંગત લગી જાય સંત કી તો કોટી કોટી અપરાધ. સંત કી કહેતા સંત એટલે કોઈ સાધુ છે ઈ નહીં, કોઈ જટા વધારી ઈ નહીં. નહીં કર્મથી સંત હોવો જોઈએ, એના ગુણ આવવા જોઈએ. બરાબર. સંત એટલે સત્ય. વાહ. સંત સત્ય એની કોઈ જાતિ હોતી નથી. સંત બળે પરમારથી. પછી માં કોઈ તમે ટીલા ટપકાના નહીં, જ્યોતિના નહીં, અંબોડાના નહીં. સંત બળે પરમાર્થી શીતળ એની થાય, શીતળ સ્વભાવનો હોવો જોઈએ. બરાબર ને સાહેબ? હા, તો તપત બુજાવી દે ઓળખી. જેની કઈ તમે તમારી તલપ હોય, તપત કહેતા તમારી આશા તૃષ્ણા જે કઈ છે એ બધી બુજાવી દે અને લગાડી દે પોતાનો રાગ. સરસ. એનું ગ્રહણ નથી કર્યું. તમે એક શબ્દ લઈ લો ને એનું ગ્રહણ કરો એટલે તમને થઈ જાય. તુલસીદાસે કીધું કે ભાઈ કઈ દેવી દેવતા આપવા આ બધી જે છે પણ તમને હાય છોડે નહીં. કોઈ નહીં ના છોડે. બરાબર. કેમ કે તુલસી કે ગરીબ કી હાય, મુવા ઢોર કા ચામ લોહા ભી ભસ્મ હો જાય. વાહ. મરેલ ઢોરનું ચામડું મિસ્ત્રીની કોડીમાં ધમેડ હાલતું હોય. વાહ. હા. લોઢા ઓગાળી નાખે. હા ધમણ. બરાબર છે. તુલસી કે ગરીબ કી હાય, મુએ ઢોર કા ચામ, મિસ્ત્રી કે લોહા ભી તમને કહો પીંગાળી નાખે. હા. ઓગાળીને રાખ કરી નાખે સાહેબ. મુએ ઢોર કા ચામ લોહા ભી ભસ્મ હો જાય. ઓગાળીને ભૂકો કાઢ નાખે. મને છે ને એક બે જણા કીધું તો અમારે મેં એટલા માટે કોલ કર્યો કે અમારે અહીંયા મેં તમને કીધું ને દાફડા છે, દાફડા એ લોકો રામદેવ નો પાઠ કરે, અમે ભજનમાં જઈએ. આપણે તો આમ તો આનંદ કરવા જઈએ, ઘડી સત્સંગ કરીએ, બે ભજન ગાઈએ. સત્સંગ પણ એક બે જણા કે હે સાહેબ સત્સંગ હા ક્યાંય હોતો નથી. સત્સંગ જો મનસુખ ખુલ્લી વાત કરું, મારો સત્સંગ છે ને બહુ ગાંડો હોય છે, કારણ કે હું સત્ય વાણી કરવા માણસ છું, મને કોઈ બોલાવતું જ નથી, કારણ કે બધાને કરવું લાગે. આ છે ને આપણે જે સ્ટેજ ઉપર ચડીને જે વાતો કરીને સમાગમ છે. બરાબર છે. સમાગમ. આ સાચી વાત છે. સમાગમ હારે બેહીન ભગવાન સંતોની વાતો કરવી. હા બરાબર છે. એટલે એને સમાગમ છે. પણ સાહેબ મને એકદમ જણાવશો કે ખોટું સત્સંગ હાફવાટ કરે. સત્સંગ એટલે એનો મતલબ શું ખબર છે? સત્યનો સંગ. સત્સંગ. હા સતનો સંગ કરો. સતનો સંગ કરવાથી પછી બીજો સંગ કરવાનો હોતો નથી રહેતો. એટલે આ ઘણા કે હું તો સત્સંગમાં જાઉં છું, ત્યાં કઈ સત્સંગ નામનો સમાગમ હોય જ્યાં મહાપુરુષોની વાણી રેલાતી હોય, જ્યાં ગંગા ધારા વહેતાતી હોય, એને સત્સંગ કીધો. સત્સંગ એટલે તમારે આ સત્સંગ, ભાઈ હું શું કરું તો કે સત્સંગ એટલે સત્ય સિવાય બીજો સંગ કરતો નથી. બરાબર છે. સત્સંગ. મનસુખભાઈ મારે જીવનનો તમને અનુભવ કહું છું. હું સત્ય જ્યાંથી સમજવા શીખ્યો છું, મને ખબર પડી ત્યાંથી હું સત્યની નજીક છું. હું નથી કહેતો લાઈફ સત્ય જીવું છું એવો, પણ સાહેબ કીધું ને હું સત્યની નજીક છું, જીવવાની બહુ મજા છે ને હરેક કાર્ય પૂરા થાય છે આપણા સાહેબ. આ છે કઈક અમુક છે ને આપણા મનથી આપણે એને અમુક વસ્તુ આપણે પુણ્ય માનતા હોય, પણ અમુક વસ્તુ એ પાપ પણ છે. બરાબર. હવે આપણે જે સેવા પૂજા કરતા હોય અહીંયા ગુલાબના ફૂલ ધરી અને જે ઝાડવાના ફૂલડા તોડી ધરો, એ આપણા મનથી આપણે સેવા પૂજા માની છીએ, પણ કબીર સાહેબે એને પાપ કીધું. બરાબર. ગુલાબનું ઝાડ છે એ જીવંત છે, એમાં જીવ છે એ નિર્જીવ નથી, સજીવ છે. બરાબર. હવે જે પથ્થરની મૂર્તિ છે એ નિર્જીવ છે, એ સજીવ નથી.
બરાબર. તો એમાં 3.5 દિવસની પ્રતિષ્ઠા કરો તો જીવ આવી જાય ને કાચ તૂટી જાય એ બધું, તો એ બધું શું છે? ઈ કોઈ દી કાચ નો તૂટે, ક્યાંય કઈ તૂટે જ નહીં, ખોટી વાત. હા, ઈ એક હા. તમારે પ્રાણ પ્રતિષ્ઠા ક્યાંય થાય? પથ્થરમાં પ્રાણ પૂરી શકો? ઓકે. ઈ પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી હજારો પ્રાણ ન્યા કણે ભોજન લે છે. બરાબર. હજારો માણસો એનું ભોજન લે, અને પ્રાણ પ્રતિષ્ઠા એટલે ઘણા પ્રાણીઓ, ઘણા માણસો ઈ ભોજન લઈને ઈ એક જીવ, એક નામના બહાના હેઠળ હજારો જીવમાં પ્રાણ પુરાઈ જાય, કેમ કે ભોજન ઈ પ્રાણ. બરાબર છે. કેમ કે આ અમર થવાની ઔષધિ કા કવિન કા કીર્તાર, એમ આ જે ખોળ્યું છે એની અંદર એક ઓહળ છે, એ અન્ન છે. બરાબર. ભાઈ, જે આ ખોળ્યું છે એનું પોષણ હું અન્ન. જો અન્ન નહીં ખાવ મરી જાઓ. મરી જાય. બરાબર છે. આનું વગર એટલે કેટલું? એને ભીમ સાહેબે કીધું કે પેટ વચાળે ગુમડું જેનું ઓહળ અન્ન. હમ. એટલે જીવણને કીધું ભીમ ભરી લ્યો પછી મોજું કરે મન. હા, બરાબર છે. સાચી વાત છે. પેટ વચાળે ગુમડું જેનું ઓહળ છે અન્ન. ઓહળ કેતા આપડા જે ચોપડી કઈક ઔષધિ. ઔષધિ. પેટ વચાળે ગુમડું કયું? ભૂખનું. ભૂખનો ગુમડો. હા. આ ગુમડું જેનું ઓહળ છે અન્ન. એટલે રવિ સાહેબ કે ભીમ ભરી લ્યો પછી મોજું કરે મન. વાહ ભાઈ વાહ. એટલે ઈ આ જે અન્ન છે ઈ જીવવાનું સાધન છે. જો તમે અન્ન, પાણી, આ 5 તત્વોમાંથી એક તત્વ ઓછો થઈ જાય, તમે ભક્તિ નહીં કરી શકો. બરાબર. 5 તત્વ જોઈ. સરસ. અગ્નિ વગર જીવી નહીં શકો. ના, 5 તત્વો તો જોવે સાહેબ. એના વગર રહી 5 ના શકાય. તત્વથી આ પૂતળું બનાવ્યું. એટલે 5 તત્વથી અગ્નિ, પાણી, વાયુ, હવા, આ પૃથ્વી હા, કેતા અને સોરી પૃથ્વી કેતા 2. પૃથ્વી એટલે આ 2. આ માટી છે. અચ્છા દે. હા. આ છે ની માટી છે. કાચી માટીનું પૂતળું બનાવ્યું. હા, કાચી માટીનું પૂરું. માટીમાં ભળી જાવ. હવે આ જે માટી છે ઈ માટીમાં ભળી જાય. જગાવી દો તો માટી થઈ જાય, દાટી દો તો પણ માટી જ થાય. બરાબર છે. એની અંદર 5 તત્વ છે. હવે એમાં 3 ગુણ પણ મૂક્યા છે: રજોગુણ, સતોગુણ ને તમોગુણ. બરાબર. 3 ગુણ. એમાં 5 તત્વ મૂક્યા છે. એમાં 25 પ્રકૃતિ મૂકી છે. બરાબર. એની અંદર બધા આ વર્ણન છે. એનાથી આ પૂતળું હાલી ગયું છે. પણ ઉત્તમ તત્વ કયો કીધો? શ્વાસ તત્વ. શ્વાસ. હા, તમે કદાચ આખું વીસી ની 24 કલાક આપણે હોઈ શકી છીએ. બરાબર. હાથ પગ બંધ કરીને તમે આરામ કરી શકો છો. હા. શરીરને તમે એમના નીંદરમાં આરામ કરીને આરામમાં સુઈ શકો, પણ શ્વાસ એક ઘડીક તમારા પલથી છેટો નહીં જાય. ઓકે. એ ઉત્તમ ગણવામાં આવે છે શ્વાસ. શ્વાસ છે ઈ જો શ્વાસ એક 5 મિનિટ બંધ થયો એટલે તરત જ પૂરું. બરાબર. શ્વાસને ઉત્તમ ગણવામાં આ આવે જે શ્વાસા છે ઈ શ્વાસા આપણે લીધા, ઈ શ્વાસા ભગવાન રામે લીધા હતા. બરાબર. આ જ પવનના આ શ્વાસ રામાપીરે લીધો. બરાબર. આ જ પવનના આ શ્વાસ રામચંદ્ર ભગવાને લીધો. આ પવનના આ શ્વાસ તમને કહો કૃષ્ણ ભગવાને લીધો. હા. આ બધે આ શ્વાસની ધમણીઓ લીધી ને આપણે લઈએ છીએ. બરાબર. એની ઈ ધમણીઓ બંધ થઈ ગઈ ને આપણે એ ધમણી બંધ થઈ જાય. થઈ જશે. વાહ. તો બરાબર. ઈ જે શ્વાસ લેવામાં એને જે ક્રિયા કરી તો એનું નામ અમર છે. વાહ. આપણા જે શ્વાસા છે ઈ કાળ ખાઈ જાય છે. એને શ્વાસા કાળ ન ખાઈ શકું, કેમ કે ઈ શ્વાસાની એને ક્રિયા કરી. વાહ. આપણે આ શ્વાસાની ક્રિયા કરી નથી. નહીં. આપણે આ શ્વાસાની ક્રિયા ઈ કરી, મારે પૈસા લેવા જવું છે, મારે વાડીએ જવું છે, મારે મકાઈ વાટવાની છે, મારે કાલે વાવવા જવાનું છે, આપણે પોતાના માટે જવાનું છે, હું બધું હમણાં નવીરો નથી, મારે હમણાં બાઈના લગ્ન છે, મારે જે સોનું ગોતવું જોઈએ. કેમ કે આપણે મોહ માયાની અંદર આ શ્વાસા બરબાદ કરી દીધા. બરાબર. જેને નિસ્વાર્થ આ શ્વાસા લીધા એ બધા અમર બની ગયા. ઈ શ્વાસાની જેને સમરણ કરી લીધું એને આ જગતની અંદર આ દેહની આ ઓળખાણ કરાવી દીધી કે અહીંયા મારો નાથ બેઠો છે. વાહ. આની અંદર કોઈ ચેતન તત્વ બેઠો છે, કઈ જગ્યાએ બેઠો છે? કોઈ વિજ્ઞાન ગોતીને કહી દઈએ.